ईशावास्यमिदं सर्वं यद्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जिताः मा गृहः कश्चित् धनम्। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। तदेजति तन्नेजति तद्दूरे तद्वन्तिके तदन्तस्य सर्वस्य तदु सर्वस्य बाह्यतः अनंतानंत ब्रह्मांडोना नायक करता हरता भरता पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण सरस જ્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ તમામ ઉત્સવોના પ્રેરક પ્રયોજક આયોજક એવા લક્ષ્મીપ્રસાદ સ્વામી, વક્તા મહોદય શ્રી પરમાદરણીય વિવેક સ્વામી, તમામ બ્રહ્મનિષ્ઠ વિશ્વવંદનીય સંતો તથા દેશ દેશાંતરથી પધારેલા તમામ ભક્તોને મારા હાર્દિક જય શ્રી સ્વામિનારાયણ. સત્સંગી જીવનના ચાલુ પ્રસંગમાં હરિગીતા નામના આજે પ્રકરણ અને ચેપ્ટરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો રદગદ અભિપ્રાય એટલે કે હરિગીતા. સમસ્ત સત્સંગી જીવન 5 પ્રકરણ સભર જે છે એને જો સ્વીટ અને શોર્ટમાં જો કહેવું હોય તો એક જ શ્લોકમાં આપણે કહી શકીએ કે જે ભક્તિ માતાને અતિ સરળ અસંદિગ્ધ ભાષા ગામના કોઈ અનપઠથી લઈને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની પ્રયોગશાળા સુધીના વૈજ્ઞાનિકને પણ સમજ આવી જાય એ જો શબ્દને હું કેવલ અર્થ એને રાખી અને શબ્દને ખાલી ફેરવું તો ઘનશ્યામ મહારાજે માતા ભક્તિને કીધું છે, નૃણામ અંતસ્તમોહારી સાધુ રેવ ન ભાસ્કર. જીવાત્માના અંતઃકરણમાં અજ્ઞાન રૂપી અંધકારને કોઈ નાશ કરનાર જો વિશ્વમાં હોય તો એ છે સાધુ. પૃથ્વી ઉપરના અંધકારને નાશ કરવા માટે ક્ષિતિજમાં ઉગે છે ભાસ્કર એટલે કે સૂર્ય. એ બહારનો અંધકાર નાશ કરે છે, પરંતુ જીવાત્માના અંતસ્કરણમાં જે કામ ક્રોધ રૂપી જે અંધકાર અને અજ્ઞાન છે એ અજ્ઞાનનો કોઈ નાશ કરતા હોય ને તો એ આ સાધુ છે. અને કહેતા આનંદ થાય છે કે આપણને એવા સાધુ મળ્યા છે. નથી મફતમાં મળતા ને એના કાંઈ મૂલ ચૂકવવા પડતા. દુનિયામાં સંતને સંતપણા કાંઈ નથી મફતમાં મળતા. એ ભારતીય સંસ્કૃતિના તત્વાચાર્યો હોય કે જગતગુરુ આચાર્યો હોય, તમામનો આ રદગદ અભિપ્રાય રહેલો છે. એ પછી દ્વૈતવાદ હોય કે અદ્વૈતવાદ હોય કે દ્વૈતાદ્વૈતવાદ હોય કે શુદ્ધાદ્વૈતવાદ હોય કે પછી વિશિષ્ટાદ્વૈતવાદ હોય કે અચિંત્ય દ્વૈતાદ્વૈતવાદ હોય, એ પછી શંકરાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, લિંબાર્કાચાર્ય હોય, ચૈતન્ય મહાપ્રભુ હોય કે રામાનુજાચાર્ય હોય, આ તમામ આચાર્યનો તમામ ભાષ્યોમાં એક જ ગલિતાર્થ રહ્યો છે કે જીવાત્માને જ્યારે સાચા સાધુ મળે ને ત્યારે એનો આત્યંતિક શ્રેય થાય. અને કહેતા મારું હૃદય પુલંકિત થાય છે કે આપણને એવા સાધુ મળ્યા છે. સમજાય છે ને? ખરીદો ખરીદો દુનિયાના લોકો, ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવતર વેચવું છે. માણસ મરે જો જીવતો રહીને તો એને એનું કફન વેચવું છે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. એટલા માટે ખૂબ સરસ વક્તા મહોદય શ્રીએ હરિગીતા નામના એક ચેપ્ટર અને પ્રકરણ દ્વારા આપણને સ્પષ્ટ એક વ્યૂહ બતાવ્યો. એક
એજન્ડા આપ્યો આપણને કે એવા સાધુ, અને તમને ખાસ મારી કરબદ્ધ પ્રાર્થના, તમે ગોતવા નહીં જતા, તમને એવા બગસરાવાસીને એવા સાધુ મળી ગયા છે, ગોતવા જવાની જરૂર નથી. સમસ્ત શ્રીમદ ભાગવતનો સાર જો કહેવો હોય ને તો ભગવાન સ્વામિનારાયણે પ્રથમ અને મધ્ય બંને વચન 54ના વચનામૃતમાં વાત કરી, અને આ જ વાત કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને વાત કરી. પ્રસંગ મજરમ પાશ્માત્મનઃ કવિયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. કે માં તને શું કહું, સાધના કરી કરીને વ્યક્તિ થાકી જાય, અને હું તો તમને કહું કે આપણે જન્મ લઈ લઈને મરી ગયા છીએ, મરી મરીને થાકી ગયા છીએ, કામ ક્રોધના વિકારથી ત્રાસથી ગયા છીએ, બસ આધિ વ્યાધિ ઉપાધિથી હવે આપણને ખૂબ થાક લાગ્યો છે. હવે આપણે એક એવી નીરવ શાંતિમાં જવું છે કે નથી ત્યાં જન્મ, કે નથી ત્યાં મરણ, કે નથી આધિ વ્યાધિ ઉપાધિ, નથી લખ 84, નથી ગર્ભવાસના, કે નથી ત્યાં નરકની યાતના. એક એવો નીરવ શાંતિ છે કે જે એક સહજાનંદ છે, અને એ પૂર્ણ પુરુષોત્તમને કોઈ ભેટાડનાર હોય ને તો બીજું કોઈ નહીં, આપણને મળેલા અત્યારે પ્રત્યક્ષ જે સંત છે એ જ આપણને ભગવાન સ્વામિનારાયણનો પ્રત્યક્ષ ભેટો કરી દેશે. માટે તમામ યજમાનો અથવા તો સ્વયંસેવકો બધાને કરબદ્ધ પ્રાર્થના કે આપણને જે મળ્યું છે બીજાને નથી મળ્યું. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ અને ભાગ્યશાળી રહેશું. એ શબ્દની સાથે તમામ ભક્તોને જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ.